चलो, good morning students. Continuing with the 8th sum. चलो હવે બાજુની કોલમમાં આપ્યા છે expenses incurred by રહીમ. ચલો, રહીમે expense પે કર્યા, બરાબર છે? તો તમે રહીમના બુક્સમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવ્યું છે, એમાં debit side લખો તો cash account because this cash goes out અને expense છે એટલે joint venture account શું થાય? debit થાય. તો joint venture માં debit side આપો તો cash account અને અંદર આનું લિસ્ટ બનાવો. મટીરીયલ 5 lakh, પછી સિમેન્ટ 1,70,000, પછી વેજીસ 270, પછી લાઇસન્સ ફીસ 50,000 અને પ્લાન્ટ 2 lakh. બરોબર છે? આ પાંચ એક્સપેન્સ. ચલો, એનો ટોટલ 12 બતાવી દો. રહીમે ખુદે એક્સપેન્સ પે કર્યા છે તો એના બુકમાં એની એક જ એન્ટ્રી આવે. હવે આપણે રામના બુકમાં એક્સપેન્સ ની એન્ટ્રી કરી. એક્સપેન્સ ખર્ચા છે, ખર્ચા છે એટલે જોઈન્ટ વેન્ચર ડેબિટ અને રહીમ ઇઝ ગીવન. તો રહીમ અકાઉન્ટ ક્રેડિટ. ચલો, અહીંયા લખો 2 રહીમ અકાઉન્ટ. મટીરીયલ ₹5 lakh, પછી સિમેન્ટ 170, પછી વેજીસ 270, પછી લાઇસન્સ ફી 50,000 and plant 2 lakh. ચલો, હવે joint venture debit and these expenses are paid by Rahim. તો Rahim is giver, credit the giver. અહીંયા એનું expense નું લિસ્ટ બતાવવાનું, બરોબર છે? એમને એમને લખી નાખવાના. અહીંયા પણ બતાવશું. તો Rahim has paid 5 lakh rupees for material, 170 for cement, 270 for wages, license fees 50,000 and a plant 2 lakh.
બરોબર છે. ચલો તો આ 11,90,000 expenses paid by Rahim એની બે એન્ટ્રી થઈ ગઈ. ચાલો હવે plant was valued at rupees 1 lakh at the end of contract and Rahim agreed to take it at that value. ચલો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, બિલ્ડિંગ બની ગઈ, પ્લાન્ટ જે આપણે લીધો તો 2 લાખમાં ઈ વૈધો 1 લાખ રૂપિયાની કિંમતનો પ્લાન્ટ વૈધો અને શું કહેવાય ક્લોઝિંગ સ્ટોક. બરાબર છે. ટ્રેડિંગ અકાઉન્ટ વેપાર ખાતામાં આપણે ક્લોઝિંગ સ્ટોક ક્યાં બતાવતા? જમા બાજુ. તો જોઈન્ટ વેન્ચરમાં ક્યાં હશે? ક્રેડિટ સાઇડ. અને રહીમ લઈ જાય છે એટલે કે રહીમ ઇઝ રિસીવર. ડેબિટ ધ રિસીવર, તો રહીમ અકાઉન્ટ ડેબિટ. ચલો બાય રહીમ અકાઉન્ટ અને બ્રેકેટમાં લખો પ્લાન્ટ ટેકન ઓવર. બરાબર છે. રહીમે જે પ્લાન્ટ લઈ લીધો એ 1 લાખ રૂપીસ અને રહીમના અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. write down into bracket plant taken over. चलो plant taken over 1 lakh. હાલો હવે તમે રહીમના બોક્સમાં અકાઉન્ટ્સ બનાવ્યા છે ઈ ઓપન કરો. બરોબર છે. રહીમ 1 લાખ રૂપિયાનો પ્લાન્ટ લઈ ગયો તો યાએ જોઈન્ટ વેન્ચરમાં શું થશે? ક્રેડિટર થશે. પણ રહીમને પોતે લીધો છે તો રહીમ પોતાના બુકમાં એન્ટ્રી શું આપે? તો કે પ્લાન્ટ કમ્સ ઇન. ડેબિટ કોડ કમ્સ ઇન, તો પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ. તો રહીમના બુક્સમાં જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઈડ લખો બાય પ્લાન્ટ અકાઉન્ટ 1 lakh. ચલો આ 1 લાખ રૂપિયાનો પ્લાન્ટ રહીમે લઈ લીધો. હવે આપણને કહે છે કે કોન્ટ્રાક્ટ અમાઉન્ટ ઓફ 24 lakh was received by Ram. હાલો 24 લાખ રૂપિયાની જે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે એ રામને મળી ગઈ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ એટલે જોઈન્ટ વેન્ચર માટે શું થયું? ઇન્કમ. ઇન્કમ એટલે જોઈન્ટ વેન્ચરમાં શું થશે? ક્રેડિટ. અને રામને મળી છે એટલે બાય કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ. અને બ્રેકેટમાં લખજો કોન્ટ્રાક્ટ પ્રાઇસ. બરોબર છે. 24 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે. ચલો હવે હિન્દી બુક્સ ઓફ રહીમ. રહીમના બુક્સમાં તમે જે બે અકાઉન્ટ બનાવ્યા છે એ ઓપન કરો. એમાંય આપણે આજે 24 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ પ્રાઇસ મળી એની એન્ટ્રી આપવી પડશે. 24 લાખ રૂપીસ રહીમ માટે જોઈન્ટ વેન્ચર માટે શું થઈ? ઇન્કમ. એટલે એના જોઈન્ટ વેન્ચરમાં શું થશે? ક્રેડિટ. પૈસા કેને મળ્યા છે? રામને. તો રામ ઇઝ રિસીવર. તો રામ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. ચલો રહીમના બુકમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આપો બાય રામ અકાઉન્ટ 24 લાખ અને બ્રેકેટમાં લખજો કોન્ટ્રાક્ટ
બાય રામ અકાઉન્ટ 24 lakh અને બ્રેકેટમાં કોન્ટ્રાક્ટ પ્રાઇસ. હવે તમે રામનું અકાઉન્ટ બનાવ્યું ઇન ધી બુક્સ ઓફ રહીમ, તો રામના અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. એમાં બ્રેકેટમાં લખજો કોન્ટ્રાક્ટ પ્રાઇસ 24 લાખ. હાલો હવે કહે છે કે પ્રોફિટ એન્ડ લોસ ટુ બી શેર્ડ ઇક્વલી. તો હવે આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્લોઝ કરીએ. ચાલો આનો ટોટલ આવશે 25 લાખ રૂપિયાનો. આ 25 lakh બરોબર છે. ડેબિટ સાઈડ નો ટોટલ છે 21 લાખનો, એટલે 4 લાખ રૂપિયા પ્રોફિટ થયો. અને પ્રોફિટ લોસ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. એટલે રામનો 2 લાખ પ્રોફિટ જશે એના P&L અકાઉન્ટમાં, રહીમનો પ્રોફિટ જશે રહીમ અકાઉન્ટમાં. ચલો 2 lakh સામે લખો ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. શેર ઓફ પ્રોફિટ. અને રહીમના જે 2 lakh છે એની સામે લખો ટુ રહીમ અકાઉન્ટ. શેર ઓફ પ્રોફિટ. ચલો રહીમનો જે શેર ઓફ પ્રોફિટ છે એ આપણે રહીમના અકાઉન્ટમાં લઈ જશું. તો અહીંયા ક્રેડિટ કરો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પ્રોફિટ 2 lakh રૂપીસ. હવે રહીમનું અકાઉન્ટ ક્લોઝ કરશું તો ટોટલ ઓફ રહીમ is 30,90,000. એમાંથી 1 lakh minus એટલે 12,90,000 will be final payment made to Rahim by Ram. તો આ 2 cash or bank account મોટી amount છે એટલે સાથે બેંક શબ્દ લખવો જરૂરી છે. ચાલો હવે સિમિલર પેટર્નમાં રહીમના બુક્સમાં તમે જોઈન્ટ વેન્ચર અને રામ અકાઉન્ટ બનાવ્યું છે એને ક્લોઝ કરી દો. આ જ રીતે આ જ પેટર્નમાં ક્લોઝ થશે. બરોબર છે. 2 લાખ રૂપિયા પ્રોફિટ, 2 લાખ જશે P&L માં અને 2 લાખ જશે રામના અકાઉન્ટમાં. પછી રામનું અકાઉન્ટ ક્લોઝ કરી દો. આમાં જે ડેબિટ સાઈડ બેલેન્સ આવી એ રામના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવશે. આ જ બેલેન્સ આવે સેમ. બરાબર છે, પણ ઓપોઝિટ સાઈડ આવે. चलो नेक्स्ट सम नंबर 10. राकेश and Kalpesh entered into a joint venture. They decided to consign 500 bales of cloth to Chetan to be sold on their joint risk and agreed to share profit and loss in the proportion of 3:2. चलो राकेश અને કલ્પેશના બુકમાં નેસેસરી અકાઉન્ટ્સમાં આવ્યા છે. હું રાકેશના બુકમાં જોઈન્ટ વેન્ચર કલ્પેશનું અકાઉન્ટ બનાવું અને આની અંદર એક એજન્ટ છે ચેતન કરી એનું અકાઉન્ટ એ બનશે. કલ્પેશના બુકમાં એ રાકેશના બુકમાં બનશે જોઈન્ટ વેન્ચર કલ્પેશ ચેતન
અને કલ્પેશના બુકમાં બનશે જોઈન્ટ વેન્ચર રાકેશ અને ચેતન. તો 6 અકાઉન્ટ ડ્રો કરો. ચલો સબ નંબર 9. In the books of Rakesh, joint venture account ચલો પછી કલ્પેશ અકાઉન્ટ. બરોબર છે. હવે આમાં રાકેશના બુક્સમાં 3 અકાઉન્ટ તમને કરાવીશ. કલ્પેશના બુકમાં 3 અકાઉન્ટ છે, તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. ચલો એજન્ટ ચેતન અકાઉન્ટ. આ ચેતન એનો એજન્ટ છે, બ્રોકર, ટૂંકમાં વન કાઇન્ડ ઓફ બ્રોકર જેને કહેવાય. તો જોઈન્ટ વેન્ચરના ગુડ્સ સેલ કરવા માટે they have kept one broker. ચલો ડ્રો થઈ ગયું. ઓકે, હાલો હવે ધ્યાન આપજો. હવે કે છે રાકેશ પરચેસ એન્ડ સેલ 375 bells at rupees 2000 each. બેલ્સ એટલે ગાસડી, કપડાની જે ગાસડી હોય, પોટલી હોય એને બેલ્સ કહેવાય. તો રાકેશે 375 બેલ્સ પરચેસ કરી છે જોઈન્ટ વેન્ચર માટે. પરચેસ એટલે કે જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ કેશ ક્રેડિટ અને બ્રેકેટમાં લખો પરચેસ 375 bells અને each of 2000. તો 7,50,000. અને આગળ કે છે પેઇડ સન્ડ્રી એક્સપેન્સ 4,500. ચલો રાકેશે એક્સપેન્સ પે કર્યા તો જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ કેશ ક્રેડિટ. તો સન્ડ્રી expenses 4,500 rupees. હાલો હવે કલ્પેશ purchases 125 bells. હવે કલ્પેશે ખરીદી છે એટલે જોઈન્ટ વેન્ચર ડેબિટ કલ્પેશે કરી. તો કલ્પેશ ઇઝ ગિવર, કલ્પેશ અકાઉન્ટ ક્રેડિટ. ચલો ટુ કલ્પેશ અકાઉન્ટ પરચેસ. ચલો કલ્પેશે પરચેસ કરી છે 125 બેલ અને each of 2,800. ચલો 125 into 2,800 એટલે કે 3,50,000 ની ખરીદી કલ્પેશે કરી નાખી. સામે કલ્પેશ 2100 નો એક્સપેન્સ ચૂકવે છે. તો જોઈન્ટ વેન્ચર ડેબિટ
Kalpesh is giver. Kalpesh account credit expenses 2100 રૂપિયા. ચાલો હવે કલ્પેશ અકાઉન્ટમાં ક્રેડિટ કરશું તો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પરચેસ 3,50,000 અને બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એક્સપેન્સ 2100. ચાલો બે પાર્ટનરે ખરીદી કરી અને એના એક્સપેન્સીસ ચૂકવી દીધા. હવે આપણને કે all the bills are sold by Chetan for 17,50,000. ચલો 17,50,000 માં ચેતન એ બધો માલ વેચી નાખ્યો છે. તો ચેતનને પૈસા મળ્યા હશે. ચેતન ઇઝ રિસીવર એટલે કે ચેતન અકાઉન્ટ ડેબિટ અને જોઈન્ટ વેન્ચર માટે શું થાય ઇન્કમ એટલે કે જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. ચાલો અહીંયા લખો બાય ચેતન અકાઉન્ટ સેલ્સ 17,50,000. ચલો 2 joint venture account sales 17,50,000. હવે આગળ કહીએ he deduct 5,400 for his expense. ચલો ચેતને 5400 રૂપિયાનો ખર્ચ ચૂકવ્યો છે. પહેલા તો એક્સપેન્સ છે. એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચર ડેબિટ અને પેઇડ બાય ચેતન એટલે ચેતન અકાઉન્ટ ક્રેડિટ. ચાલો આ એક્સપેન્સ 5,400 અને અહીંયા ક્રેડિટ કરી નાખો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ હવે કહીએ કે કમિશન at 4%. ચલો ચેતને સેવ કર્યું 17,50,000 એના ઉપર 4% કમિશન એટલે કે 70,000 કમિશન ચેતનને આપવાનું છે. કમિશન આપીએ એટલે જોઈન્ટ વેન્ચર માટે શું થયો એક્સપેન્સ. તો જોઈન્ટ વેન્ચર ડેબિટ ચેતન અકાઉન્ટ ક્રેડિટ. चलो कमीशन 70,000 અને બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ કમિશન 70,000. હવે આપણને કે ચેતન રેમિટેડ બિલ્સ રિસીવેબલ ઓફ 950 ટુ રાકેશ. ચેતન છે 9,50,000 ની બિલ રાકેશને મોકલે છે. રિયર રાકેશ because we are making entry in the books of રાકેશ. તો આપણે એન્ટ્રી શું કરશું બિલ્સ રિસીવેબલ ડેબિટ ટુ ચેતન ક્રેડિટ. હવે 9,50,000 નું બિલ ચેતને આપણને મોકલ્યું. હવે આપણને એમ કહે છે કે એન્ડ બેંક ડ્રાફ્ટ ફોર ધી બેલેન્સ ટુ કલ્પેશ. ચેતન એજન્ટ છે અને કઈ પ્રોફિટમાં શેર બેર હોય નહીં. ચેતનનું અકાઉન્ટ ક્લોઝ કરી દેવાનું કે
કે ભાઈ કેટલા લેવાના નીકળે તો 17,50,000 માંથી 950 માઈનસ એટલે 8 લાખ માંથી 75 માઈનસ કરીએ એટલે 7,24,600 રૂપિયા લેવાના નીકળે છે બરોબર છે હવે ઈ એને કેને મોકલા છે કલ્પેશ એસી લિયા રાકેશ આપણે એન્ટ્રી શું કરશું કલ્પેશ ઇઝ રિસીવર ચેતન ઇઝ ગીવર ડેબિટ ધ રિસીવર ક્રેડિટ ધ ગીવર તો કલ્પેશ અકાઉન્ટ ડેબિટ ટુ ચેતન ક્રેડિટ 724,300 600 sorry 7,24,600 चलो आया क्रेडिट कर दियो बाय कल्पेश अकाउंट 7,24,600 હાલો હવે 3/5 અને 2/5 નો રેશિયો આપ્યો છે તો આપણે જોઈન્ટ વેન્ચર ક્લોઝ કરીએ અને પ્રોફિટ માઇન્ડ કરીએ 17,50,000 હવે 17,50,000 માંથી ડેબિટ સાઈડ માઈનસ કરો 750 માઈનસ 4,500 માઈનસ 350 માઈનસ 2,100 માઈનસ 5400 અને માઈનસ 70,000 એટલે કે 5,68,000 चलो 5,68,000 નો પ્રોફિટ આવ્યો અને પ્રોપોર્શન આવ્યું છે 3/5 અને 2/5 તો into 3 divide by 5 તો P&L account પ્રોફિટ થશે 3,40,800 into 2 divide by 3 આ થશે 2 કલ્પેશ અકાઉન્ટ પ્રોફિટ 2,27,200 ચલો હવે અહીંયા કલ્પેશ અકાઉન્ટમાં ક્રેડિટ કરશું બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પ્રોફિટ 2,27,200 હાલો હવે કલ્પેશ પાસેથી ફાઇનલ પેમેન્ટ મળશે ચલો 7,24,600 માઈનસ 350 માઈનસ 2,100 અને 2,27,200 તો બેલેન્સિંગ અમાઉન્ટ જશે ટુ કેશ ઓર બેંક 1,45,300 ચલો ક્લોઝ કરી દો અકાઉન્ટ્સ